સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એમએસ સ્કૂલ સ્ટાન્ડર્ડ 12th જેનું સપ્લિમેન્ટરી રીડિંગ છે લેપવિંગ. એમાં આજે આપણે જોવાના છે રીડ 4 આઈ લવ મી. હું મારી જાતને પ્રેમ કરું છું. જોઈએ શું છે આપણા રીડમાં. તો કે આ જે પાઠ છે એમાં લેખક પોતાના વિશે હંમેશા છે એ નકારાત્મક અભિગમ છે એ ધરાવે છે. જ્યારે પોતે સ્કૂલમાં હતા ત્યારે એ શરમાળ પ્રકૃતિના હતા અને બીજા વિદ્યાર્થીઓ સાથે એ બિલકુલ હળીમળીને રહી શકતા ન હતા. સમય જતાં પણ એનામાં કોઈ ફેરફાર ન થયો અને એમનું આ જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને લીધે ઘણા લોકો છે એની સાથે એને મતલબ કે મોં ફેરવી લેતા અને અણગમો પણ દર્શાવતા એની સાથે. આ બાબતથી લેખક છે એ ખૂબ જ દુઃખી રહેતા અને હંમેશા પોતે જ છે એ નેગેટિવ થોટ અથવા નેગેટિવ થિંકિંગ છે એ કરતા રહેતા હતા. પરંતુ એક દિવસ એને છે એને એવું વિચાર આવે છે કે મારા આ જે નેગેટિવ થિંકિંગ છે કે જેના લીધે લોકો છે એ મારી સાથે હું લોકો સાથે વાત કરી શકતો નથી કે લોકો પણ મારી સાથે વાત કરી શકતા નથી, લોકો મારા પ્રત્યે અણગમો દર્શાવે છે, તો મારે આજે મારી નકારાત્મક વિચારસરણી છે એની ઉપર વિજય મેળવવો જ છે. એટલે તેમણે છે સારા વક્તા અને લેખક બનવાનો દ્રઢ નિશ્ચય કરે છે. પછી તો પૂછવું જ શું કે જેમ જેમ એ પોતે આગળ કામ કરતા ગયા પછી એનામાં જે છે પોઝિટિવ થિંકિંગ, જે હકારાત્મક વિચારો છે એને સ્થાન બનાવી લીધું. હવે પછી એ લોકોને છે એ મળવું ગમતું, સંબંધો બાંધવા ગમતા અને લોકો પણ છે એમનાથી મોહ વિમુખ છે એ રહેતા ન હતા. એટલે આ પાઠની અંદર પોતાના વ્યક્તિત્વને તપાસવાના 13 સ્ટેપ છે એ આપેલા છે, જેની અંદર 3 ખાના છે. એટલે કે તમારે પોતાના જાતને પ્રેમ કરવા માટેના અમુક જે સૂચનો પણ આપેલા છે કે આપણે કરવું જોઈએ, તેના કરતાં મારે કરવું જોઈએ. આવો વિચાર છે એ ખરેખર આપણા માટે ખૂબ હિતાવહ છે. આપણી જરૂરિયાતોને છે આપણે માન આપવું જોઈએ, આપણે આપણું જે નિર્ધારિત લક્ષ્ય છે એ બનાવવું જોઈએ અને એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે આપણે કાર્ય કરવું જોઈએ. અને આપણી સાથે હંમેશા છે આપણે આપણી જાત સાથે પણ હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણ છે એ રાખવો જોઈએ. જ્યારે આપણે જ આપણી જાત પ્રત્યે નકારાત્મક વિચાર છે એ જાગે અથવા શંકા થાય ત્યારે તરત જ આપણે હકારાત્મક વિચારશ્રેણી છે અથવા વિચાર કરવાનું શરૂ કરવું દે છે. નવા જે અનુભવો છે એ શીખવાનો મહાવરો રાખવો જોઈએ. અને જો આપણે સંપૂર્ણ સફળ ન થાય તો છતાં આપણે હતાશ થવું જોઈએ નહીં, પણ જે નવું કાર્ય કરતા હોય એનો પણ આપણે આનંદ માણવો જોઈએ. સમસ્યાઓથી આપણે દૂર ભાગવાનું નથી, પણ એ સમસ્યાને આપણે શું કરવું છે તો કે આપણે એ સમસ્યાનો છે એ સામનો કરી અને એનો ઉકેલ છે એ શોધવાનો છે અને આપણે એક નિર્ણય લેવાનો છે. એટલા માટે અહીં છે તો કે આપણે આપણી જે ક્ષમતાઓ છે એનો વિકાસ કરવાનો છે. એટલે સૌથી પહેલાં આપણે આપણી જાતને પ્રેમ કરવાની છે. ઘણીવાર આપણે કંઈ કરી શકતા ન હોય કે આપણે એવું લાગે ને તો આપણે હંમેશા કેવા થઈ જતા હોય તો કે દુઃખી થઈ જતા હોય. આપણે એવું લાગે કે આપણે કંઈ કરી શકતા નથી, પણ આપણે ક્યારે પણ આપણી જાત પ્રત્યે આપણે નકારાત્મકતા છે એ અપનાવવાની નથી. હંમેશા આપણે હકારાત્મકતા છે એ અપનાવવાની છે. આવું કંઈક છે આ રીડમાં. તો ચલો આપણે રીડ છે એ અભ્યાસ કરીએ. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. નમસ્તે, હું સ્વયં સક્સેના છું. વેન આઈ વોઝ યંગર, આઈ વોઝ અ વેરી શાય. Whenever I even thought of speaking to new people about anything, my whole head would turn red. I am sure people could even see me withdrawn from behind my back. બરોબર છે. Whenever I younger, કે જ્યારે હું નાનો હતો, I was very shy. ત્યારે હું શાય એટલે કે શરમાળ, કે ત્યારે હું ખૂબ શરમાળ હતો. Whenever I even thought of speaking to new people about anything, જ્યારે હું નવા લોકોને કંઈક વાત કહેવાનું વિચારતો, થોટ એટલે કે વિચારું, my whole head would turn red. ત્યારે મારું મગજ છે એ કેવું થઈ જતું? ટર્ન રેડ. રેડ એટલે કે લાલ, કે મારું મગજ છે એ લાલ ઘૂમ થઈ જતું. આઈ એમ શ્યોર, અને મને ખાતરી છે, people could even see me withdrawn from behind my back. અને લોકો મારા પીઠ પાછળથી જ મોં ફેરવી લઈને વાત કરવાનું ટાળતા હતા, કે મને શું કરતા હતો કે તો ઇગ્નોર કરતા. By the time I reached high school, I was so stressed out by the thought of answering questions and doing group projects that my self-confidence problem would get in the way of my ability to study. બરાબર છે. By the time, કે સમય જતાં, I reached high school, કે હું હાઈસ્કૂલમાં ગયો. I was so stressed out of the thought of answering the question, કે હું છે પ્રશ્નોના જવાબ આપવા પડશે. Doing group project, કે છે ગ્રુપમાં પ્રોજેક્ટ કરવા છે પડશે. આ બાબતને લીધે ને આ વિચારોને લીધે હું એટલો બધો છે સ્ટ્રેસ એટલે કે તણાવમાં આવી જતો, કે એટલો બધો ચિંતિત થઈ જતો, ધેટ કે માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી, કે જેના લીધે મારો આત્મવિશ્વાસ છે, મારા અભ્યાસ કરવાની મારી ક્ષમતા માટે કેવો બની જતો તો કે જે પ્રોબ્લેમ છે એટલે કે સમસ્યારૂપ છે એ બની ગયો. I was nervous and agitated about being wrong and how people would react me. બરોબર છે. શું કહે છે? એજિટેડ એટલે કે ઉશ્કેરાવું,
કે જે આઈ વોઝ નર્વસ, કે હું ચિંતિત અથવા તો બેચેન થઈ જતો, અને એજિટેટેડ એટલે કે ઉશ્કેરાઈ જતો અબાઉટ બિંગ રોંગ એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ મી. બરોબર છે, કે મારાથી કંઈક ખોટું થઈ જશે અને લોકો મારી સામે રિએક્ટ એટલે કે પ્રતિભાવ, કે લોકો મારી સામે કેવો પ્રતિભાવ આવશો, એ બાબતથી જ હું નર્વસ થઈ જતો અને ઉશ્કેરાઈ જતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ ટુ સફર, અને મારી સ્કૂલ અને કાર્યએ છે મને સફર એટલે કે પીડા આપવાનું શરૂ કરી દીધું. બિકોઝ ઓફ માય ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ આઈ કુડન્ટ ગો આઉટ. ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતા ગ્રંથિ, કે મારી લઘુતા ગ્રંથિને કારણે હું બહાર જઈ શકતો નહીં. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ટુ શોપિંગ. હું ખરીદી કરવા જવા માટે પણ હું અફ્રેડ એટલે કે હું ડરતો હતો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક અ ડિસિઝન્સ. હું લોકો સાથે બોલી શકતો નહીં કે નિર્ણય લઈ શકતો નહીં. આઈ હાઇડ માય સેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લૂઝર. હાઇડ બરોબર છે, છુપાવું. માય સેલ્ફ એટલે કે મારી જાતને, મેં મારી જાતને લોકોથી છુપાવી દીધી. અને ખરેખર કંઈક ગુમાવનારની જેમ હું અનુભવવા લાગે. લૂઝર એ રિયલ લૂઝર, કે જાણે એક કોઈ વસ્તુ છે એને ગુમાવી દીધી છે, કે લૂઝર જેવી છે એને ફિલિંગ છે એ આવવા લાગી. દેટ્સ વેન માય નેગેટિવિટી મેડ મી અપસેટ. કે ત્યારે જે મારી નેગેટિવિટી એટલે કે મારી નકારાત્મકતા છે કે જેને મને અપસેટ એટલે કે વ્યાકુળ કરેલ. ધેર વોઝ નથિંગ ધેટ આઈ ડિડન્ટ ઓવર એનાલિઝ એન્ડ ક્રિટિસાઇઝ. બરોબર છે, કે એવું કંઈ નથી કે જેનું મેં એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ અને ક્રિટિસાઇઝ. બરોબર છે, ક્રિટિસાઇઝ એટલે કે સમાલોચન, આપણે કોઈને કરવા ને ટીકા ટિપ્પણી, કે જે છે એવું મેં કંઈ પણ નથી કે જે મેં સમાલોચન અને પૃથ્થકરણ કરેલું. The combination of my self-criticism, low self-confidence and bad self-image was starting to destroy the life I wanted to build myself. બરોબર છે, અને the combination of the self-criticism, કે મારી જાતની ટીકા, આપણે ક્રિટિસાઇઝ કરવું, આપણે ઘણી વાર ને ટીકા ટિપ્પણી કરવી, પણ અહીંયા શું આવે છે સેલ્ફ ક્રિટિઝમ એટલે કે પોતાની જાતની જે ટીકા, પછી લો કોન્ફિડન્સ એટલે કે જાત પર ઓછો ભરોસો, એન્ડ બેડ સેલ્ફ ઇમેજ અને પોતાની ખરાબ પ્રતિછબીનું છે એનું શું છે તો કે કોમ્બિનેશન, મિશ્રણ જ મારા જીવનનું ડિસ્ટ્રોય એટલે કે નાશ છે એ છે. આઈ વોન્ટેડ ટુ બિલ્ડ માય સેલ્ફ, અને જે મારા માટે પોતે મેં ખુદ જ મારા માટે છે જે આ બધી વસ્તુ છે એ તૈયાર કરે છે. શું છે તો કે કોઈની જે મતલબ કે હું ખુદ ઉપર જ છે એ ટીકા કરતો, મને જ મારા ખુદ ઉપર છે એ ઓછો ભરોસો હતો, અને મારી જે ખુદ પ્રત્યેની જે ખરાબ જેને કહી શકાય કે જે પ્રતિછબી છે, આ બધાનું મિશ્રણ જ મેંથી જ મારા જીવનનું જે સ્ટાર્ટિંગ, બરોબર છે, સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ટુ ધ લાઈફ, કે મેં જ મારા જીવનનો નાશ કરવાની શરૂઆત છે કરેલ હતી. અને આઈ વોન્ટેડ ટુ બિલ્ડ માય સેલ્ફ, બરોબર છે, બિલ્ડ માય સેલ્ફ, અને હું જ મારી જે મારા પોતાના માટે છે મેં તૈયાર કરેલું છે. આગળ જોઈએ આપણે. વોટ ડુ યુ સજેસ્ટ સ્વયં ટુ ઓવરકમ હિઝ સિચ્યુએશન. બરાબર, કે આ સિચ્યુએશન ઉપર એણે છે એ વિજય મેળવવાનો હતો, તો એના માટે છે તમે એને શું સૂચન આપો છો એ આપેલું છે. તો અહીંયા જોઈએ, આઈ હેડ ટુ કન્ક્યોર માય લો સેલ્ફ એસ્ટીમ, આઈ હેડ નો અધર ઓપ્શન. બરાબર છે, હવે પોતે એવું વિચારે છે કે અત્યાર સુધીની જે નકારાત્મક લાગણી છે, તો નકારાત્મક વિચારો છે, તો આ નકારાત્મક વિચારોને લીધે એને ઘણું બધું છે એ ભોગવવું પડેલું હતું. પોતે નાના હતા ત્યારથી લઈને હાઈસ્કૂલમાં ગયા તો ત્યારથી પણ એના આ જે સમસ્યા છે એના નકારાત્મક વિચારો લીધે એને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે. એટલા માટે હવે એને શું કર્યું કહું તો કે આઈ હેડ કન્ક્યોર એટલે કે ઓવરકમ એટલે કે વિજય માય લો સેલ્ફ એસ્ટીમ એટલે કે સન્માન, બરોબર છે, સેલ્ફ એસ્ટીમ આત્મસન્માન ઉપર. તો એ શું કહે છે અહીંયા કે મેં મારા ઓછા આત્મવિશ્વાસ ઉપર વિજય મેળવવાનો હતો. આઈ હેડ નો અધર ઓપ્શન, કે મારી પાસે બીજો એવો કોઈ વિકલ્પ ન હતો. વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ. બરોબર છે, હવે એને ખુદથી થાય છે કે મારે મારી જાત માટે બદલવું પડશે અને મને કંઈક કરવું પડશે. એટલે મારો જે આત્મસન્માન છે કે મારું જે ઓછો આત્મવિશ્વાસ છે મારા માટે, એના માટે મારે એના ઉપર વિજય મેળવવો જ પડશે ને મારે જ છે એ કરવું પડશે. એટલા માટે શું કરે છે, વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ, એટલે એક દિવસ મારી જાતને બદલવાનો એને શું કરે છે તો કે નિર્ણય લે છે. એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ, અને મેં છે એ બધું જ દરેક બુક વાંચવાની શરૂ કરી. આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ, કે જેમાંથી મને છે એક સ્વમદદ કરી શકે એવી બુક્સ છે મેં વાંચવાની શરૂ કરી. પછી જોઈએ,
આઈ વોન્ટેડ ટુ બી અ સ્પીકર એન્ડ ઓથર, બરાબર છે. અને હું છે એક ઓથર, બરાબર છે. સ્પીકર એટલે કે વક્તા અને ઓથર એટલે કે લેખક, કે હું એક વક્તા અને એક લેખક બનવા છે એ ઈચ્છતો હતો. લાગે છે ને નવીન? કારણ કે જે વ્યક્તિ કોઈ સાથે બોલવામાં પણ શરમાય છે, જે વ્યક્તિ કોઈ સાથે બોલી પણ નથી શકતો, એ વ્યક્તિને સ્પીકર અને ઓથર બનવું છે. જો આગળ એ જ કીધું, સીમ ઓડ, બરાબર છે, વિચિત્ર જણાતું હતું. આઈ નો બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ, બરાબર છે, કે હા એ વિચિત્ર જણાતું હતું, સીમ ઓડ કે વિચિત્ર હતું, આઈ નો મને પણ ખબર છે, બટ ઇટ વોઝ અ લાઈફ લોંગ ડ્રીમ, પરંતુ આ મારું છે આજીવન સ્વપ્ન હતું. I saw other people standing up, making a difference, and doing it with an ease that I couldn't even fathom. બરાબર, ફેથમ મતલબ કે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકું. કે શું કહે છે કે મેં બીજા લોકોને ઊભા રહીને કેટલીક અલગ થતી શાંતિથી વક્તવ્ય આપતા જોયેલા અને હું સમજી શકતો ન હતો. ફેથમ મતલબ કે અન્ડરસ્ટેન્ડ, સમજવું. બટ આઈ કુડન્ટ ઇવન ફેથમ એટલે કે હું સમજી શકતો ન હતો. વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી? શા માટે તે મારા માટે મુશ્કેલ હતું? આઈ રિયલાઇઝ ધેટ આઈ નીડ ટુ, અને પછી મને ખબર પડી કે મારે શેની જરૂર છે. વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ રિયલાઇઝેશન્સ, બરાબર છે, કે જે એ પોતાને છે એને ખબર પડી કે એને શું જરૂર હતું, તેવી કઈ જે વસ્તુ છે ને એ રિયલાઇઝ થઈને શું પરિણામ છે એ મળ્યું. જોઈએ આપણે. અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો, બરાબર છે, કે સૌથી પહેલાં તો કે અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી કે શા માટે અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો, કે સૌથી પહેલાં એક્ઝેક્ટલી કે ચોક્કસ રીતે સમજાવ્યું કે શા માટે છે હું આ છે લઘુતા ગ્રંથિ છે એ અનુભવતો હતો. જોઈએ આગળ. ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ અ નેગેટિવ, તો કે સૌથી પહેલાં તો કે મારે છે બરાબર સમજવું જોઈએ કે શા માટે હું એવરીથિંગ એઝ અ નેગેટિવ, કે બધી વસ્તુ છે હું છે નકારાત્મક વિચારતો હતો. તો સૌથી પહેલાં મારે એના ઉપર છે એ ધ્યાન આપવું. ધ વે પીપલ લુક એટ મી, ધે કમેન્ટ્સ, ધે એક્શન્સ, ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી. લોકો મારી સામે જોતા, ધે કમેન્ટ્સ કે તેઓ મને ટીકાઓ આપતા, તેમના કાર્યો ડેશ ડેશ ડેશ, કે તે મને શાબ્દિક રીતે વિનાશ છે એ કરતા હતા. કારણ કે લોકો છે, લોકો તો ઘણું બધું કહેવાના છે, પણ એ લોકોના જે શબ્દો છે તો ઘણીવાર એ શબ્દો છે આપણે અસર પણ કરી જતા હોય અને આપણે નેગેટિવ થિંકિંગ પણ આવતું હોય છે. એટલા માટે એને કહે છે કે એ બધા જે શાબ્દિક રીતે છે એ મને વિનાશ કરતા હતા. અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ, મેં મારી જાતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે સમજવું. ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ, recognize my negative behaviors and eliminate the obstacle I was creating for myself. I was the only one with the power to do it. સૌથી પહેલાં શું કહે છે તો કે ફાઇન્ડ ઇફેક્ટિવ વે ટુ પોઝ, બરાબર, વિરામ લેવા માટે ઇફેક્ટિવ વેઝ એટલે કે અસરકારક ઉપાયો, પોઝ એટલે કે વિરામ, તો કે વિરામ લેવા માટેના અસરકારક ઉપાયો છે ફાઇન્ડ એટલે કે શોધવા. રેકોગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર્સ, મારા નકારાત્મક વલણને ઓળખવું. એન્ડ એલિમેન્ટ ધ ઓબ્સ્ટેકલ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ, કે અને ઓબ્સ્ટેકલ એટલે કે જે સમસ્યા જે ઊભી થઈ છે, જે સમસ્યાઓ ઊભી થઈ છે, એલિમેન્ટ એટલે કે દૂર કરવું, રિમૂવ કરવું, તો કે મેં મારી જાતે મેં જે સમસ્યાઓ કરી છે એને મારે દૂર કરવી. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ, અને તેમ કરવા માટે હું એક જ એવો હતો કે જેની પાસે આ શક્તિ છે હતી. ધ રિઝલ્ટ્સ, બરાબર છે, એનું પરિણામ છે એ શું છે એ આવે છે. વન્સ આઈ ડિસ્કવર ધ ટેકનિક્સ ધેટ વર્ક ફોર મી, માય કોન્ફિડન્સ ગ્રુ એન્ડ આઈ બિગન ટુ સી ચેલેન્જ એઝ અ ઓપોર્ચ્યુનિટી ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ, બરાબર છે. અને એનું પરિણામ શું થાય છે? વન્સ એટલે કે એક વખત, આઈ ડિસ્કવર કે મેં શોધ્યું અથવા મેં જોયું, ધ ટેકનિક્સ અને તે તરકીબો, દેટ વર્ક ફોર મી કે જે મારા માટે કામ કરતી હતી, જેના લીધે શું થાય છે તો કે માય કોન્ફિડન્સ ગ્રુ, કે મારો આત્મવિશ્વાસ છે એ વધ્યો. ગ્રો છે એનું સેકન્ડ પાસ્ટ ફોર્મ છે ગ્રુ, બરાબર છે, કે મારો આત્મવિશ્વાસ વધ્યો. એન્ડ આઈ બિગન ટુ સી ધ ચેલેન્જ એઝ અ ઓપોર્ચ્યુનિટી, અને મેં ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીસ, બરાબર, ફોરવર્ડ એટલે કે આગળ વધવું અને સક્સીસ એટલે કે સફળ થવા માટે. તો મેં આગળ અને સફળ વધવા માટેના જે ચેલેન્જીસ એટલે કે જે પડકારો છે એને મેં કેવી રીતે જોયું તો કે એઝ અ ઓપોર્ચ્યુનિટી એટલે કે એક તક તરીકે જોવાનું શરૂ કર્યું.
પછી શું થાય છે તો કે નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ એન્ડ માય રિલેશનશીપ આર મચ બેટર. અને હવે છે મને લોકોને મળવામાં આનંદ માણું છું અને મારા સંબંધો પણ વધારે સારા થતા જાય છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ એન્ડ કેન રિલે ઓન ધેમ વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ વેર આઈ વોઝ બિફોર. બરાબર છે. હવે તો કે મારે વધુ મિત્રો છે અને હું તેના ઉપર ભરોસો પણ કરી શકું છું. રિલે એટલે કે આધાર રાખવો અથવા ભરોસો કરવો, કે જ્યારે હું અગાઉની જેમ નિરેશામાં ધકેલાઈ જાઉં છું. આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક. સ્લીપિંગ બેક એટલે પડી જવું નથી, બટ કેવી રીતે તો કે જ્યારે છે કોઈ પણ છે ને એવું લાગે છે કે નિરાશ થઈ જાય છે, કે એ સમય દરમિયાન આઈ વોઝ બિફોર એની પહેલાં જ છે એના જે મિત્રો છે એ મિત્રો ઉપર પોતે છે એ આધાર રાખી શકે છે, એના મિત્રો પર છે પોતે ભરોસો છે એ કરી શકે છે. I am achieving my goal with as because I have developed my self confidence. બરોબર છે કે હું આનંદપૂર્વક છે મારા ધ્યેય પ્રાપ્ત કરું છું કારણ કે મેં મારો આત્મવિશ્વાસ છે ડેવલપ્ડ એટલે કે કેળવ્યો છે. I no longer miss the opportunity that life offers. બરોબર છે કે જિંદગી જે તક આપે છે, ઓફર એટલે કે જે તક આપે છે, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક અને ઓફર એટલે કે આપે છે, કે જિંદગી જે તક આપે છે આઈ નો લોંગર મિસ. બરોબર છે, હું એને જરા પણ મિસ કરવા માગતો નથી. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. કે હું વધુ ઓપ્ટિમિસ્ટિક એટલે કે આશાવાદી બન્યો છું અને મારા મનમાં કોઈ લિમિટ્સ એટલે કે મર્યાદા રહી નથી. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જીવન અંતે સારું છે. વોટ્સ અબાઉટ યુ? તમારા વિશેનું શું છે? that this is a short checklist to help you test how much you love yourself. બરોબર છે. આ એક નાની સામાન્ય યાદી છે કે જે તમને તમારી જાતને તમે કેટલો પ્રેમ કરો છો તે જાણવા માટે તમને મદદ થશે. આન્સર ધ ક્વેશ્ચન એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન એન્ડ ટોટલ યોર સ્કોર એઝ સોન. બરોબર છે. આપેલા પ્રશ્નના જવાબ જેટલા બને એટલા ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકપણે છે એ જવાબ આપશો અને પાનાની નીચેની તરફ છે એમના જવાબ પણ આપેલા હશે. હવે તો કે તમને અહીંયા છે એક સરસ મજાની છે એક લિસ્ટ આપેલું છે અને એ લિસ્ટ દ્વારા તમે તમારી જાતને કેટલો પ્રેમ કરેલો છે એ પણ દર્શાવે છે. તો આપણે જોઈએ. જો અહીંયા અમુક તમને ક્વેશ્ચન આપેલા છે કે અહીં જે સિરિયલ નંબર 13 ક્વેશ્ચન છે તમારા, તો આ સાઈડ તમને આપેલા છે સેન્ટેન્સ અને આપેલું છે ઓલવેઝ, સમટાઈમ્સ અને રેરલી. ઓલવેઝ મતલબ કે હંમેશા, સમટાઈમ્સ મતલબ કે ક્યારેક ક્યારેક, અને રેરલી એટલે કે બહુ ઓછું અથવા ભાગ્યે જ આપણે કહીએ ને એવી રીતે. તો અહીંયા તમને છે ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચનને આધારે તમને જે અનુકૂળ લાગતું હોય અને જે પ્રમાણે તમને જે લાગતું હોય તમારે છે એ કમ્પ્લીટ કરવાનું છે. જેમ કે અહીંયા આપ્યું છે આઈ હેવ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. બરાબર છે. માય એબિલિટીઝ કે મારી ક્ષમતાને લઈને મને ઘણા બધા છે એ ડાઉટ્સ એટલે કે શંકા છે. તો તમને એવું ક્યારે લાગતું હોય? તમને ક્યારેક ક્યારેક લાગતું હોય, તમને હંમેશા લાગતું હોય, કે તમને ભાગ્યે જેવું લાગતું હોય કે ક્યારે જ કોઈ એવી સમસ્યા આવે ત્યારે તમારી ક્ષમતા ઉપર તમને છે એ શંકા થતી હોય. તો જે આવતું હોય એના ઉપર તમારે છે એ રાઇટ કરી દેવાનું છે. સેકન્ડ જોઈએ આઈ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ. ક્યારે હું મારી જાત પ્રત્યે અનકાઇન્ડ એટલે કે દયાળુ છે અનકાઇન્ડ એટલે કે આપણે જેને કહીએ ને કે દયા વિનાના છે હું બની જાઉં છું. તો રાઇટ એન્ડ રોંગ જે જો મતલબ ઓલવેઝ, સમટાઈમ કે રેરલી જે તમારે કરવાનું છે. આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. બરોબર છે કે હું મિરરમાં જે કંઈ પણ જોઉં છું એ મને ગમતું નથી. આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ ગો રોંગ. બરોબર છે કે જ્યારે કંઈક વસ્તુ છે એ ખોટી બને છે ત્યારે હું મારી જાતને બ્લેમ કરું છું, કે મારા જાત ઉપર છે હું બ્લેમ કરી છે આપણે. આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સે સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. બરોબર છે કે જ્યારે કોઈ એમ કહે છે કે કંઈક છે મને સમજાતું નથી ત્યારે હું એ વસ્તુને છે એ વ્યક્તિગત છે એ લઉં છું. આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. બરોબર છે. આઈ ડોન્ટ ફીલ કે મને છે એવું અનુભવતું જ નથી કે મારા જીવન માટે કંઈક મહત્ત્વનું છે, કે હું મારા જીવન માટે મહત્ત્વનું છું એવું મને છે એ ફીલ થતું નથી, અનુભવી શકતો નથી. આઈ ડોન્ટ હેવ અન ગુડ ન્યુચરિંગ રિલેશનશિપ વિથ ધ પીપલ. કે હું લોકો સાથે એક પોષક, ન્યુચરિંગ મતલબ કે એક સારી અથવા એક પોષક ભરેલી પણ નહીં કહી શકાય આપણે, એક સારી રિલેશન એટલે કે સારા સંબંધો છે એ મારી પાસે નથી. આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન. એક વ્યક્તિ તરીકે છે, એક સારા વ્યક્તિ તરીકે છે હું એક સારો વ્યક્તિ તરીકે હું ફીલ કરી શકતો નથી કે હું એક સારો વ્યક્તિ છું એવું મને અનુભવાતું નથી. આઈ હેવ અ નેગેટિવ થોટ્સ. મને ઘણા બધા જે નકારાત્મક વિચારો છે એ આવે છે. આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. કે હું મારી જાતને આદર આપતો નથી.
નથી. આઈ ડોન્ટ લાઇક થિંક આઈ સે ઓર ડુ. બરાબર છે કે હું કરીશ, હું બોલું અને હું કરું, આવી બધી જે વસ્તુ છે એનાથી એ મને ગમતી નથી. આઈ લેક કોન્ફિડન્સ. લેક કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ ઓછો છે. આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ, કે હું મારા જાતની પણ કિંમત કરતું નથી. તો અહીંયા તમને આટલું આપ્યું છે, એમાંથી તમને ઓલવેઝ, સમટાઈમ, રેરલી કે જે આવતું હોય કે જે તમારે છે એ લખવાનું છે. આના પછી તમને એના પરથી તમારા એના જે સ્કોર છે એ સ્કોર તમારે જોવાના છે. તો જોઈએ આપણે શું છે. નાવ સ્કોર યોર રિસ્પોન્સ. બરાબર છે. અને હવે તમારા જવાબનો છે એ સ્કોર જોવો. જેમ કે ઓલવેઝ છે તો એમાં 2, સમટાઈમ 1 એન્ડ રેરલી 0. ટોટલ યોર સ્કોર ઇઝ 3 એન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્શન્સ. બરાબર છે કે હંમેશા છે એમાં 2, કેટલીક વખતમાં 1 અને કદાચિતમાં 0. તો તમારા સ્કોરને જોડો અને નીચે મુજબ છે તમે સ્પષ્ટતા થશે. તો જોઈએ કે 0 થી 3 વચ્ચે હશે તો એમને છે એ કેટલા હશે. સોરી, ત્યાં 0 થી 3 નહીં, બટ 0 થી 8 આવશે. હા, તો જોઈએ આપણે 0 થી 8માં તો કે યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ દેટ ઇઝ અ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન અ કંટ્રોલ યોર લાઈફ. બરાબર છે. યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. બરાબર છે કે તમે તમારી જાત પ્રત્યે તીવ્ર પ્રેમ છે કે જે તમને કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ. બરાબર, કે જે તમને પુષ્કળ બદલાવ લાવવામાં છે એ સક્ષમ બનાવે છે. એન્ડ હેલ્પ યુ ફીલ ઇન કંટ્રોલ યોર લાઈફ, અને તમારા જીવન પર તમને અંકુશ કરવા માટે પણ તમને મદદ છે એ કરે છે. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન્સ એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. બરાબર છે. તમારી અંતઃપ્રેરણા પર તમે વિશ્વાસ રાખો અને તમારી જાત પ્રત્યે સારી લાગણી રાખવાનું ચાલુ છે એ રાખો. તો આમાંથી 0 થી 8ની વચ્ચે જેને જે સ્કોર આવતો હોય તો એ સ્કોર પ્રમાણે એને આ વસ્તુ છે એ લાગુ પડશે. પછી છે 9 થી 13. બરાબર છે કે 9 થી 13ની વચ્ચે જે આવતા હોય તો એના ઉપર, તો એને માટે શું કીધું છે તો કે છે યુ હેવ અ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. મોડરેટ એટલે કે નિયંત્રિત, તો કે તમને તમારી જાત પર નિયંત્રિત પ્રેમ છે. ઇફ યુ આર કોન્શિયસ યોર નેગેટિવ ટુવાર્ડ્સ યુ, try and identify the areas of your life that have contributed to this. Try and let false opinions of yourself go. બરોબર છે. શું કહે છે અહીંયા? ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી, કે જો તમે તમારા પ્રત્યેની નકારાત્મક પ્રત્યે સજાગ હોવ તો ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયા ઓફ યોર લાઈફ, તો ત્યારે તમારા જીવનના એવા ક્ષેત્રોને શોધવા અને એને ઓળખવાનો પ્રયત્ન કરો. ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો, અને તે બાબત પ્રત્યે તમારું જે યોગદાન આપો અને તમારી જાત પ્રત્યેના જે ખોટા મંતવ્યો છે તમને જે લાગે છે એને તમે દૂર કરો. પછી છે 14 to 26 જે આવેલા હશે. A score is this range suggests you have a number of concerns about yourself and your life. બરોબર છે. શું કહે છે અહીંયા કે આ રેન્જમાં થતો જે સ્કોર છે એ સૂચવે છે તમને કે તમે તમારી જાત પ્રત્યેની કે તમારા જીવન વિશેની ઘણી ચિંતા છે. કોન્સર્ન મતલબ કે ચિંતાઓ છે. These concerns are likely to feed a negative self-image and could upset your chances of feeling successful or positive about yourself. બરોબર છે. અને આ જ કોન્સર્ન્સ, આ જે ચિંતાઓ છે કે જે લાઇકલી ટુ ફીડ અ નેગેટિવ સેલ્ફ ઇમેજ, કે જે તમારી નકારાત્મક સ્વ ઓળખને ફીડ એટલે કે પોષશે. and could upset your chances of feeling successful or positive about yourself. અને તમારી જાત વિશેની સફળ કે હકારાત્મક લાગણીની તકને પણ શું કરશે? અપસેટ એટલે કે નિરાશ કરશે. It is important to recognize which aspect of your lives you are unhappy with and decide to tackle one aspect of something in order to put you back in control. Accepts મતલબ કે પાસાઓ. બરોબર છે. શું કહે છે અહીંયા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ, કે સૌથી વધારે તો કે તમારે ઓળખવું મહત્વનું છે કે તમારા જીવનના એવા કયા પાસાથી તમે નિરાશ થાવ છો. બરોબર છે. એ બધું એક્સપેક્ટ્સ મતલબ આપેલા છે કે પાસાઓ ઓફ યોર લાઈફ, કે તમારા જીવનના યુ આર અનહેપી, કે જેથી તમે નિરાશ થાવ છો, તમે દુઃખી થાવ છો. એન્ડ ડિસાઇડ ટુ ટેકલ વન એક્સપેક્ટ ઓફ સમથિંગ ઇન ઓર્ડર ટુ પુટ યુ બેક કંટ્રોલ, અને તમે તમારી જાતને અંકુશમાં રાખી શકો તે માટે એક પાસાને ઉકેલવાનું નક્કી છે એ કરો. તો જોઈએ આપણે નીચે.
હિયર આર સમ સ્ટ્રેટેજીસ ફોર બિલ્ડિંગ ધ લવ ફોર વન્સ ઓન સેલ્ફ. બરોબર છે, સ્ટ્રેટેજીસ તો અહીંયા વ્યૂહરચના કે પોતાના માટે પ્રેમની જાગૃતતા કેળવવા માટેની કેટલીક વ્યૂહરચના છે એ આપેલી છે, તો આપણે જોઈએ. ફ્રી યોર સેલ્ફ ફ્રોમ ધ શુડ હેવ. બરોબર છે, થઈ શકે માંથી તમારી જાતને મુક્ત કરો. Live your life on the basic of what is possible for you and what feels right to you instead of what you or other think you should do. Find out what you want and what you are good at. બરોબર છે, શું કહે છે અહીંયા તમને લોકોને? લીવ યોર લાઈફ ઓન ધ બેઝિક ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. બરોબર છે કે તમે એ આધારે તમારું જીવન જીવો કે તમારા માટે શું પોસિબલ એટલે કે સંભવ છે. એન્ડ ફીલ્સ રાઇટ ટુ યુ ઇન્સ્ટેડ ઓફ વોટ યુ એન્ડ અધર થિંક યુ. અને તમને શું ઠીક લાગે છે એના વિશે વિચારો, એ નહીં કે તમે અને બીજા લોકોએ શું કરવું જોઈએ. શુડ ડુ એટલે કે કરવું જોઈએ. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. બરાબર, શોધી કાઢો કે તમારે શું કરવું જોઈએ અને તમે કેટલા સારા છો. પછીનો એક પોઈન્ટ આપ્યો છે, રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. નીડ્સ એટલે કે જરૂરિયાતને, તમારી જરૂરિયાતને તમે માન આપો. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ વેલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલ બિંગ. બરોબર છે કે ઊંડાણથી માન આપવાથી તમારા જ્ઞાનમાં શું થશે તો કે સારો એવો વધારો છે થશે. પછી જોઈએ સેટ એચિવેબલ ગોલ્સ, કે તમારું જે ધ્યેય છે એ ધ્યેયને નિશ્ચય કરી અને જાળવી રાખો. એસ્ટેબ્લિશ ગોલ ઓન ધ બેઝિક ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી અચીવ એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ. બરોબર છે કે તમે ખરેખર શું હાસિલ કરી શકો છો એ આધારે નિશ્ચય છે, તમારો જે ધ્યેય છે તમે એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપિત કરો. અને ત્યાર પછી તમારી શક્તિના વિકાસ માટે એક પછી એક છે એ કામ કરો. ડેવલપ યોર સ્ટ્રેન્થ, કે તમારી શક્તિ છે એના વિકાસ માટે થઈને એક પછી એક તમારે શું કરવાનું છે તો કે કામ છે એ કરો. પછીનો પોઈન્ટ આપેલો છે, ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી. બરોબર છે, તમારી જાત સાથે સકારાત્મક રૂપે વાત કરો. વેન યુ આર નોટિસ દેટ યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ, રિપ્લેસ સચ થોટ વિથ અ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન્સ. બરોબર છે ને, જ્યારે તમને ધ્યાનમાં આવે કે તમે તમારી જાત ઉપર ડાઉટિંગ એટલે કે શંકા કરો છો અથવા તો જજિંગ એટલે કે નિર્ણય આપો છો યોર સેલ્ફ એટલે કે તમારી જાત ઉપર, સચ થોટ્સ વિથ અ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન, તો એવા વિચારો છે તમારી જાતની મદદ કરો છો, એવા વિચારો છે તમે શું કરી નાખો તો કે છે વિચારોની દિશા છે તમે બદલી નાખો. Seek out and put yourself in a situation in which the probability of success in a high. બરોબર છે કે આપણે જેને કહીએ ને પ્રોબેબિલિટી એટલે કે પ્રયાસને, જેને આપણે કહીએ સંભવતા જેને કહી શકીએ આપણે, કે સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન અ સિચ્યુએશન, કે તમારી જાતને એવી પરિસ્થિતિમાં મૂકવાનો પ્રયાસ કરો કે જ્યાં તમારી સફળતા છે ઉચ્ચ શિખર ઉપર છે એ તમને જણાય. આગળ જોઈએ આપણે, ટેક અ ચાન્સ. બરોબર છે, તક લો. ન્યૂ એક્સપિરિયન્સ આર લર્નિંગ એક્સપિરિયન્સ વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. નવીન અનુભવો એ છે એ શિખાઉ અનુભવો જે તમારી જાત પરનો તમને ભરોસો છે એ તૈયાર કરશે. એક્સપેક્ટ ટુ મેક અ મિસ્ટેક એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. બરોબર છે, ભૂલ કરવાની આશા કરો કેમ કે એ પદ્ધતિનો જ પ્રોસેસ એટલે કે એક પ્રક્રિયાનો જ એક પાર્ટ એટલે કે ભાગ છે. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી. અને જો તમે યોગ્ય રીતે અથવા બરોબર કરી ન શકો તો તમે ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ ન થાવ. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. બરોબર છે કે તમે કંઈક કર્યું છે તો એને લીધે તમે સારું છે એ અનુભવો. મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝ યોર કોમ્પિટેન્સન્સ. બરોબર, કોમ્પિટેન્સન્સ મતલબ કે તમારું મનોબળ છે, તમારી જે શક્તિ છે, તો કે જે તમારી જે પ્રોગ્રેસ છે, તમારો વિકાસ છે એ, અને તમારી જે સામર્થ્ય છે એને ઇન્ક્રીઝ એટલે કે જે વધારશે, તમારું મનોબળ છે એ તમને વધારશે. સોલ્વ અ પ્રોબ્લેમ. સમસ્યાનું સમાધાન કરો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ. સમસ્યાઓને ટાળો નહીં. ઘણીવાર આપણે સમસ્યા આવે તો આપણે ઇગ્નોર કરતા હોય, પણ એના તો મતલબ એ તો નથી કે આપણે સમસ્યામાંથી બહાર નીકળી જવાના છીએ. એટલા માટે શું કીધું છે તો કે જે સમસ્યા છે સમસ્યાને સોલ્વ કરતા શીખો, એ સમસ્યાનું સમાધાન કરો. ફેસ ધેમ એન્ડ આઈડેન્ટિફાય વે ટુ સોલ્વ ધેમ ઓર
કોપ વિથ ધેમ, બરોબર છે. અને શું કરો તો કે એના સામે થાવ, ફેસ એટલે કે એનો સામનો કરો, એને વ્યવસ્થિત રીતે એમનું શું કરો તો કે સમાધાન કરો, અથવા તો એને કોપ વિથ ધેમ અને એમને છે એ તમે ખતમ કરો. મેક અ ડિસિઝન્સ, નિર્ણય લો. ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ, પરિણામ માટે તમારા જાત ઉપર વિશ્વાસ રાખો. ડેવલપ યોર સ્કિલ્સ, બરાબર, તમારી જે કુશળતાઓ છે, તમારું જે કૌશલ્ય છે એને વધારો. નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડુ, અને જાણો કે તમે શું કરી શકો છો અને તમે શું ન કરી શકો. ફોકસ ઓન વોટ યુ કેન ડુ રાધર ધેન વોટ યુ કેન નોટ, અને તમે શું ન કરી શકો એના કરતાં તમે શું કરી શકો છો એના ઉપર તમારું જે ધ્યાન છે એને કેન્દ્રિત કરો. ફોકસ એટલે કે કેન્દ્રિત છે એ કરવાની વાત છે એ કરે છે. તો આ રીતે ઘણા લોકોને છે જે આવી રીતે જે પ્રોબ્લેમ્સ હોય છે કે જે લોકો સમસ્યાનો સામનો કરી શકતા ન હોય, તો હવે જે નકારાત્મકતા છે એની લાગણીઓ અનુભવતા હોય, નકારાત્મક વિચારો અનુભવતા હોય, તો તેના માટે આ બધી વસ્તુ છે ખૂબ જ છે ઇમ્પોર્ટન્સ છે એ નીવડશે. તો આના ઉપરથી આપણે પણ એ જ શીખવાનું છે કે કોઈ બી સમસ્યા હશે તો ક્યારે પણ એ વસ્તુથી આપણે છે ને જેટલા દૂર ભાગશું ને એટલી સમસ્યા આપણી સાથે જ રહેવાની છે. એટલે એ સમસ્યાનું આપણે છે એ સમસ્યા ફેસ કરવાની છે. અને સૌથી પહેલાં તો કે આપણે આપણા જાતને પ્રેમ કરવાનું છે, કે કારણ કે જો આપણે આપણા જાતને પ્રેમ કરશું ને તો આપણે છે એ કોઈ પણ વસ્તુ છે તો આપણામાં સૌથી પહેલાં તો કોઈ પણ નકારાત્મક લાગણી જ ન આવે. એટલા માટે કહે છે કે આઈ લવ માય સેલ્ફ, આપણે ઘણીવાર છે એ કહેતા પણ હોય છે. એટલે આપણે અહીં પણ એ જ કીધું છે કે તમે સૌથી પહેલાં તમારી જાતને છે એ પ્રેમ કરો. એના માટે તમને એક ટેસ્ટ પણ આપેલી છે, તો એ પણ છે એ તમે ટ્રાય કરજો. તો એની સાથે જ આઈ લવ મી લેસન છે આપણે પૂરું કરીએ.